હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માધુરીસ કિચન હબમાં. આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ પનીર મસાલાની રેસીપી. તો ચાલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પનીર મસાલા બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. હવે આપણે પનીરને રોસ્ટ કરવાનું છે, તો આપણે પનીરને રોસ્ટ કરી લઈએ. અહીંયા એક પેનમાં આપણે બટર એડ કરશું. બટર આપણે સરસ ગરમ થવા દેવાનું છે. હવે આપણે તેમાં પનીરના જે ટુકડા કરેલા છે એ આપણે હવે આમાં એડ કરશું. આ રીતે બધા જ પનીરને આપણે રોસ્ટ કરવાનું છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે. હવે આપણે તેની સાઈડ છે ચેન્જ કરી લઈશું. આ રીતે આપણે બધા જ પનીરની સાઈડ ચેન્જ કરી લેવાની છે. હવે આપણે તેમાં મસાલો એડ કરવાનો છે. થોડું આપણે એમાં હળદર પાવડર છે એડ કરશું. થોડુંક લાલ મરચું એડ કરશું અને મિક્સ કરશું. આપણું પનીર છે અહીંયા સરસ સંતળાઈ ગયું છે. હવે આપણે વઘાર માટે અહીંયા એક પેન લઈશું. તેમાં આપણે 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ અહીંયા આપણે ગરમ થવા દેવાનું છે. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં જીરું એડ કરશું. હવે આપણે તેમાં ખડા મસાલા છે એડ કરવાના છે. અહીંયા હું એક તમાલપત્ર, 2 લવિંગ અને 2 તજ છે એ એડ કરું છું. અને અહીંયા તીખાસ માટે લીલું મરચું એડ કરું છું. એ મેં મરચું કટ કરીને નથી લીધું. જો તમે વધારે પડતું તીખું ખાતા હોય તો તેને કટ કરી અને લઈ શકો છો. હવે આપણે તેમાં 2 નંગ ડુંગળી છે એની અહીંયા આ રીતના મેં કટ કરી લીધી છે એ એડ કરશું. અને બરાબર સાતળી લઈશું. ડુંગળી આપણી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાની છે. અહીંયા આપણી ડુંગળી છે એ સરસ સંતળાઈ ગઈ છે, તો હવે આપણે તેમાં મસાલા કરવાના છે. એમાં હું હળદર પાવડર એડ કરું છું. થોડો કશ્મીરી લાલ મરચું છે એડ કરીશું, જેનાથી કલર સારો આવશે અને તીખું પણ નહીં થાય. હવે આપણે સ્વાદ પ્રમાણે નિમક છે એડ કરશું. ખટાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા થોડીક ખાંડ એડ કરું છું. થોડોક પનીરનો મસાલો છે એડ કરું છું. હવે આપણે બધા જ મસાલા છે એ મિક્સ કરી લેશું. આપણા જે મસાલા છે એ સરસ મિક્સ થઈ ગયા છે.
તો હવે આપણે તેમાં ટોમેટો પ્યુરી એડ કરવાની છે. મેં અહીંયા 2 નંગ ટોમેટોની પ્યુરી લીધી છે, એ હું અહીંયા એડ કરું છું. અને બરાબર મિક્સ કરી લેશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. હવે હું આમાં 2 ચમચી જેટલું દહીં છે એડ કરું છું. હવે આપણે તેને મિક્સ કરશું. દહીં એડ કરવાથી આપણી ગ્રેવી છે સરસ ઘાટી થશે. આપણે આ ગ્રેવીને થોડીક વાર થવા દેવાની છે. આપણી ગ્રેવીમાંથી ને તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં જે પનીર રોસ્ટ કર્યું હતું એ એડ કરશું. મિક્સ કરશું આને સરસ રીતે. હવે આપણે તેમાં થોડુંક ગરમ પાણી છે એડ કરશું. તમારે જેટલું ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે એને ઢાંકી અને 5 મિનિટ માટે થવા દેશું. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને શાક જોઈ લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. હવે આપણે તેને પ્લેટમાં સર્વ કરી લેશું. હવે આપણે આ સબ્જીને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. હવે આપણે ઉપરથી થોડું પનીર છે એ ખમણી લઈશું. તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી પનીરની સબ્જી. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.